સ્વાગત છે। આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગઈકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। જ્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા તેમજ પંચમહાલ, વડોદરા, આણંદ અને ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે। તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સુરત, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તથા ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી તથા અમદાવાદ, ખેડા અને આણંદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેમજ ગુજરાત ઉપર 3 વરસાદી સિસ્ટમની અસરથી વરસાદી માહોલ રહેશે। તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દીવ, ખાંભા, કોડીનાર, જાફરાબાદ સહિત ઉના, મહુવા, તળાજા, રાજુલા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે। તેમજ 12 જિલ્લામાં છૂટોછવાયો વરસાદ રહેશે, જ્યારે 21 જિલ્લાઓમાં સાર્વત્રિક હળવો વરસાદ રહેશે। તેમજ આવતીકાલે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર તથા દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ ગઈકાલે પણ રાજ્યના 85 જેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 12 તાલુકામાં નોંધપાત્ર છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।